એ ઓફિસે જઈને અપડેટ કરાવી આવો. જેના કૂપનમાં નામ નીકળી ગયા એ કેવાયસી પૂર્ણ નથી એને ઓફિસે જઈ અને પૂર્ણ કરાવો, સિવાય માલ સરકાર નહીં આપે. હવે ઓનલાઈન છે એટલે ઓનલાઈનમાં અમે કાંઈ કરી શકીએ નહીં. સરકાર ઓનલાઈનમાં આપે તો અમે તમને આપી શકીએ. આપનું નામ? મારું નામ નટુભાઈ. નટુભાઈ, રેશનકાર્ડ ધારક છો આપ, આપણે કઈ રીતના મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને સરકારશ્રીને શું અપીલ કરવા માંગો છો? સરકારશ્રીને એવી અપીલ કરવાની, એક નામ કૂપનમાં આપે અનાજ તો 2 નામ કાપી નાખે છે. અહીંયા મામલતદાર અહીંયા ધક્કા ખાય તો કોઈ જવાબ નથી દેતો અને અહીંથી માલ નથી મળતો. મીનાબેન એમ કે તમે કેવાયસી કરી નાખો અને નામ ચડાવો તો તમને માલ મળે. આપણે નાના લોકો છો, કેવાયસી નો મતલબ શું છે આપણે એ અમને કાંઈ ખબર નથી. આપણે કે એટલે અમારે કરાવવું પડે, આધાર કાર્ડમાં ફલાણું કરો, ડી કરાવવું પડે, જે કેવી સરકાર આપણે કરવું પડે એમ. કૂપરમાંથી નામ શું કામ કાઢવા માંડ્યા છે એમ? એને કાઢી નાખે એમ, ઓલા તો હાલો ને નામ કાઢી નાખે. સરકાર દ્વારા મોટી મોટી ફાટા ફોડકારી કરવામાં આવે છે કે અમે ડિજિટલાઇઝ ઇન્ડિયા કરશું. શું આમાં ડિજિટલ જેવું કઈ છે જ નહીં. આમાં ફાટા ફોજદારી છે તમારી વાત સાચી છે. આમાં બાકી આ નાના માણસો, આ નાનો વરસ આ ઝૂંપડામાં રહે છે, 5-5 કિલો અનાજ દીધા, એમાં 3 તો નામ કાપી નાખ્યા. ખાસ કરીને આપ કયા વ્યવસાય સાથે જોડાયેલા છો ને આપણે અહીંયા આવો છો તો કઈ રીતના આર્થિક રીતના નુકસાન આ સાયકલ લઈને આવી, માલ સામાન ન મળે એટલે પાછા આવી જાય મજૂરીમાં છે. 100-150 મળતા હોય એ રજા પડે છે અને પાછા બીજે દી આવી તો કે ભાઈ તમારું કેવાયસી નથી કર્યું, તમારું નામ નીકળી ગયું છે. કેવાયસી કરાવવા જાય તો કે તમે કૂપનમાં નામ ચડાવો, નામ ચડાવવા જાય કે કેવાયસી કરાવો, બે આમથી આમ ધક્કા ખવડાવે છે. હવે આપની માંગ શું છે? માંગ સરકારશ્રીને લોકો તરફથી માંગ એ છે કે નામ ને બધું હરખું કેવાયસી ને કરી દે અને નામ અમારા કાઢ્યા છે એ હરખા કરી દે અને અનાજ મળે તો અમારી રોજી હાલે. પગલા લેખ ન લે તો કઈ અમને ખબર નથી પડતી, પણ હવે અમે રજૂઆત કરી છીએ. એ તો સરકાર છે ભાઈ, નામ કાઢીને કઈ શું કરવાનું.